આપણા સત્કર્મોનો યશ આપણે ભગવાનને આપીએ, ભગવાનને યાદ કરીએ. मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी दया से सब काम हो रहा है. करते हो तुम कन्हैया, हो करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी दया से सब काम हो रहा है. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही मेरी नाव चल रही है. हैरान है जमाना, मंजिल भी मिल रही है. हैरान है जमाना, मंजिल भी मिल रही है. करता नहीं मैं कुछ भी, करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है. करते हो तुम कन्हैया, हो करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी दया से सब काम हो रहा है. तुम साथ हो जो मेरे, किस चीज़ की कमी है. तुम साथ हो जो मेरे, किस चीज़ की कमी है. किसी और चीज़ की अब परवाह भी नहीं है, किसी और चीज़ की अब दरकार भी नहीं है. तेरी दया से ऐदा, तेरी दया से दासब माला माल हो रहा है. करते हो तुम कन्हैया, हो करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी दया से सब काम हो रहा है. मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ. मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ. टूटी हुई बानी से गुणगान कैसे गाऊँ. इस टूटी हुई बानी से गुणगान कैसे गाऊँ. तेरी प्रेरणा से ही सब, तेरी प्रेरणा से ही सब ये कमाल हो रहा है. तेरी प्रेरणा से ही सब ये कमाल हो रहा है. करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠાગોર માત કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. બધું જ કૃષ્ણાર્પણ મસ્તુ. પ્રભુ સુખ શાંતિ આપજો, સૌ સારાવાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, સદા સર્વદા સંગે રહેજો. જય હટકેશ, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. થાળ બીજો લઈએ આગળ. અલબેલા મારા પુરુષોત્તમ ભગવાન, જલ્દી જમવા આવો ને, સાથે અમારા કાઠાગોર માવડીને જમવા તેડી લાવો ને. અલબેલા મારા પુરુષોત્તમ ભગવાન, જલ્દી જમવા આવો ને. સોમવારે શીરો પૂરી, મંગળવારે મોહન થાળ. સોમવારે શીરો પૂરી, મંગળવારે મોહન થાળ. બુધવારે બરફી પેંડા, જમવાની ના કરશો વાર. બુધવારે બરફી પેંડા, જમવાની ના કરશો વાર. અલબેલા મારા પુરુષોત્તમ ભગવાન, જલ્દી જમવા આવો ને. ગુરુવારે ઘેબર ઘારી, મસ્ત મસાલા મહેકે છે. ગુરુવારે ઘેબર ઘારી, મસ્ત મસાલા મહેકે છે. શુક્રવારે સૂતર ફેણી, જુઓ કેવી મહેકે છે. શુક્રવારે સૂતર ફેણી, જુઓ કેવી મહેકે છે. અલબેલા મારા પુરુષોત્તમ ભગવાન, જલ્દી જમવા આવો ને. શનિવારે સુખડી મારા ભગવાનનું મુખ મલકે છે. શનિવારે સુખડી મારા પ્રભુનું મુખડું મલકે છે. રવિવારે રસગુલ્લા ભગવાન મારા જમે છે. રવિવારે રસગુલ્લા પુરુષોત્તમ પ્રભુ જમે છે. અલબેલા મારા પુરુષોત્તમ ભગવાન, જલ્દી જમવા આવો ને. તમારું છે ને તમને જમાડું, જમવાની ના કરશો વાર. તમારું છે ને તમને જમાડું, જમવાની ના કરશો વાર. ખારું મોડું કાંઈ ના કહેશો, જે જોઈએ તે માંગી લ્યો. ખારું મોડું કાંઈ ના કહેશો, જે જોઈએ તે માંગી લ્યો. અલબેલા મારા પુરુષોત્તમ ભગવાન, જલ્દી જમવા આવો ને. જળ જમુનાની ઝારી ભરાવું, આચમન કરતા જાઓ ને. જળ જમુનાની ઝારી ભરાવું, આચમન કરતા જાઓ ને. પાન સુપારી એલચી લાવું, મુખવાસ કરતા જાઓ ને. પાન સુપારી એલચી લાવું, મુખવાસ કરતા જાઓ ને. અલબેલા મારા પુરુષોત્તમ ભગવાન, જલ્દી જમવા આવો ને.
સાગ શીશમના ઢોલિયા ઢળાવું પોઢણ કરતા જાઓ ને, સાગ શીશમના ઢોલિયા ઢળાવું પોઢણ કરતા જાઓ ને, નીત સવારે વહેલા ઉઠી દર્શન દેવા આવો ને, નીત સવારે વહેલા ઉઠી દર્શન દેવા આવો ને, અલબેલા મારા પુરુષોત્તમ ભગવાન જલ્દી જમવા આવો ને, સાથે અમારા કાઠાગોર માવડીને જમવા તેડી લાવો ને, અલબેલા મારા પુરુષોત્તમ દાદા જલ્દી જમવા આવો ને. ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, વનમાળી તો રાંધે છે ને પાર્વતી તો પીરસે છે, અડી ઘડીના ઓથવજીને પાઘડીના પ્રભુજી, ઉઠરે જીવડા વાણું વાયું ઠાકોરજીનું દેરું આવ્યું, ઘેર ઘેર દીવા બળે વૈષ્ણવજન તો ભજન કરે, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી. મેં તો ધરી સામગ્રીની થાળી, આરોગી રહ્યા છે વનમાળી, પ્રભુ નૈવેદ લીધો છે પ્રીતે, આરોગી ઉઠ્યા છે રોજની રીતે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાધે પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠાગોર માત કી જય. પુરુષોત્તમ મહાત્મ્યનો પુરાણનો અધ્યાય 5 લઈએ. મલમાસનું ગોલોકમાં જવું. નારદ મુનિએ નારાયણ ભગવાનને પૂછ્યું, હે ભગવાન, એ પછી અધિક માસને શ્રી વિષ્ણુ પરમાત્માએ શું કહ્યું? એટલે નારાયણ નારદને કહેવા લાગ્યા, હે મુનિ શ્રેષ્ઠ, કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, હું તને સ્વર્ગલોકમાં બનેલી હકીકત સંભળાવું છું. શ્રી વિષ્ણુ ભગવાને પોતાના વાહન ગણાતા ગરુડજીને આંખનો ઈશારો કર્યો, એટલે ગરુડે મૂર્છા ખાઈ પડેલા અધિક માસની ઉપર પોતાની પાંખો વડે પવન નાખ્યો. તેનાથી તે સાવધ થયો અને ત્યાર પછી તેણે આંસુ ભીની આંખે અને કચવાતે કકળતે કાળજે હવે મારે જીવવું નથી તેવા શબ્દો ઉચ્ચાર્યા. તેને આશ્વાસન આપતા સાક્ષાત દયાનિધાન મધુસૂદન ભગવાન થોડીવાર મનમાં ધ્યાન ધરી તેનું દુઃખ દૂર કરવાના ઉપાયનો નિશ્ચય કરી તેને કહેવા લાગ્યા, હે વત્સ, તું મારી સાથે ગોલોકમાં ચાલ. તેના દર્શન મહાસમર્થ યોગીઓને પણ દુર્લભ છે. ત્યાં પૂરણ પુરુષોત્તમ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્મા વસે છે. તેમના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે છે. મેઘ સમાન શ્યામ રંગના શરીરવાળા, કમળના ફૂલ જેવા લાલ નેત્રવાળા, ગોપીઓના ટોળામાં ઊભા રહી મુરલીના મધુર સૂર વડે રાસ ક્રીડાની શોભા વધારનારા, શરદ પૂનમના ચંદ્રમા કરતાંય નિર્મળ કામદેવ જેવું રૂપાળું મુખ છે. તેમણે વીજળી જેવું પીળું ચમકતું પિતાંબર પહેરેલું છે. તેમની શરીરે કિંમતી વસ્ત્રભૂષણો શોભે છે. ચંદન, કેસર, કસ્તુરી વગેરે જાત જાતના સુગંધી પદાર્થના લેપન જેમને અંગે થયેલા છે. જેમની છાતીના ભાગમાં વત્સનું નિશાન છે, જેમના કાનમાં કુંડળો છે, તથા જેઓ રત્ન જડેલા મોટા સિંહાસન પર બિરાજેલા છે, તેવા તે ભક્ત વત્સલ ભગવાનને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. તેમને કોઈ માયા, મોહ, વિકાર નથી. જેમણે જગતનું કલ્યાણ કરવા માટે જ માયાવી શરીર ધારણ કરેલું છે, તેવા શ્રી કૃષ્ણ પરમાત્મા તારું દુઃખ ટાળશે. માટે ચાલ, આપણે ત્યાં જઈએ. એમ કહી પરમ દયાળુ પરમેશ્વર અધિક માસનો હાથ પકડીને તેને ગોલોકમાં લઈ ગયા. નારાયણ કહે છે,
હે નારદ મુનિ, એ ગોલોક અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર, જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ ફેંકનાર શ્રી કૃષ્ણ પરમાત્માનું મહાન ઝગમગતું તેજ છે. તે તેજમાં સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોક સમાયેલા છે. તેની ઉત્તરે સાક્ષાત બ્રહ્મની માફક તે ગોલોક બિરાજી રહેલું છે. તે કરોડો ગાઉની લંબાઈ પહોળાઈવાળું છે. ઉત્તમ રત્નોથી જડેલા તેવા રસ્તા છે. યોગીઓ સ્વપ્નમાં પણ તેને જોઈ શકતા નથી, કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્માએ યોગ બળથી તેને ગુપ્ત રાખ્યું છે. તેમાં આધિ, વ્યાધિ, વૃદ્ધત્વ, મરણ, શોક, ભયનું નામ નિશાન નથી. તેની દક્ષિણ દિશાએ 25 કરોડ યોજન દૂર વૈકુંઠ અને ડાબી બાજુએ તેટલા જ યોજન છેટે શિવલોક આવેલો છે. વૈકુંઠમાં વૈષ્ણવનો વાસ છે. તેઓ સાક્ષાત વિષ્ણુ જેવા અને તેમની સ્ત્રીઓ લક્ષ્મીજીના અવતાર જેવી લાગે છે. ડાબી બાજુએ આવેલો શિવલોક શંકર ભગવાનના ગણોના પરિવારથી વીંટળાયેલો છે. એવા ગોલોકના સ્વામી, સર્વ માંગલ્યોમાં માંગલ્યરૂપ પરમાત્મા, સર્વ સિદ્ધિને આપનારા નિર્ગુણ આદિ પુરુષ, યજ્ઞ ક્રિયા અને સ્તોત્રોને પ્રવર્તાવતાર શાંતિ પરાયણ છે. તેમના રૂપનું વર્ણન કરતાં અધિક માસને સાથે લઈને શ્રી વિષ્ણુ વિરજા નામની નદીથી વીંટળાયેલા ઉત્તમ ગોલોકમાં આવી પહોંચ્યા. ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય નામા અધ્યાય 5. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે દ્રષ્ટાંત કથા લઈએ. તેમાં સૌથી પહેલાં કાઠાગોરમાની કથા, કે જે આપણે રોજ કરવાની છે. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાઠાગોર પૂજે છે. સાસુ ને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળનાય સ્થળ વિસ્મે કાઠાગોર બનાવી પૂજા કરે છે અને પછી ઘેર આવે છે. વહુ તો છબ છબ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાઠાગોર પૂજો. ના રે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહી ઘેર આવે છે. વહુને તો કાઠાગોરનો શાપ લાગ્યો. રા રવાળેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી, પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, ડાબડીએ કંકુ લઈ સહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોરમાને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા તો રા રવાળેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાશ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી ને સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠાગોર માવડીએ તેને તુષ્માન કર્યા, તેવા સૌને થજો કાઠાગોર માત કી જય. હવે આજે મલમાસ ગોલોકમાં ગયા તો આજે ગોપૂજનનું છે દ્રષ્ટાંત કથા. ગાયની પૂજા કરવાની. એક ગરીબ બ્રાહ્મણ બાઈ હતી. તે ભક્તિવાળી અને શ્રદ્ધાળુ હતી. એ બધા ધર્મ અને વ્રત કરે ત્યારે આ બાઈ પાસે કાંઈ જ ન હોવાથી તેણે ગામ બહાર એક સાધુની ઝૂંપડી હતી. ત્યાં જઈને રોજ કચરો કાઢી, સાફ કરી, પાણી છાંટી અને 2 ગોળીઓ ભરી રાખે. તે સાધુ ઉઠે તે પહેલાં ઘરે જવાનો નિશ્ચય કર્યો. સાધુને વિચાર થયો કે કોઈ દેખાતું નથી, આ રોજ કોણ સાફ સફાઈ કરે છે. એક દિવસ તે મહાત્મા વહેલા ઉઠી જોવા લાગ્યા
આ બાઈ તો નિત્ય નિયમ પ્રમાણે કામ કરી જવા લાગી. સાધુએ બોલાવીને પૂછ્યું કે તું અહીં આવી આ બધું શું કામ કરે છે? બાઈએ કહ્યું કે હું ગરીબ છું, તેથી બીજું શું કરું? કોઈ યજ્ઞ કરે, કોઈ દાન ધર્મ કરે, અને મારી પાસે પૈસા ન હોવાથી હું આપની સેવા કરું છું. મહાત્માના વિશે આવેલા ભગવાને કહ્યું કે મારી સેવાનું ફળ તને મળવું જોઈએ, માટે જે જોઈએ તે માંગી લે. બાઈએ કહ્યું મને કંઈ જોઈતું નથી, પણ જો પૈસા હોય તો મોટા મોટા યજ્ઞ કરત. સાધુએ કહ્યું કે થોડામાં મોટો યજ્ઞ થાય તેવું વ્રત તને બતાવું છું, તે કરજે. આજથી ચોથા દિવસે પુરુષોત્તમ મહિનો આવશે, ત્યારે રોજ સવારમાં ઉઠી નિત્ય નિયમ કરી પછી ગાયની પૂજા પ્રદક્ષિણા કરજે, એટલે તને રોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. પુરુષોત્તમ મહિનો આવ્યો અને આ બાઈ ગૌ પૂજન કરવા લાગી. હવે ગામના રાજાના કુંવરને ખરાબ દરદ થયું હતું. આખા શરીરમાંથી લોહી અને પરુ નીકળતા હતા. ઘણા ઉપાયો કર્યા પણ સારું થયું નહીં. એ જ સાધુ ફરતા ફરતા રાજાને ત્યાં ગયા. રાજાએ છોકરાના દર્દની વાત કરી અને ઉપાય પૂછતા સાધુએ કહ્યું કે જો કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો આ દર્દ મટે, તે સિવાય મટશે નહીં. રાજાએ ગામે ગામ માણસો મોકલ્યા અને તપાસ કરાવી, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. પછી પાંડવોને ત્યાં ગયા. તેઓએ યજ્ઞનું પુણ્ય આપ્યું નહીં, તેથી નિરાશ થઈ પાછા આવ્યા. રસ્તામાં લોકો વાતો કરતા હતા તે પેલી બાઈએ સાંભળી અને કહ્યું કે રોજ હું યજ્ઞ કરું છું અને પુણ્ય આપીશ એમ કહી તે રાજાને ત્યાં ગઈ. રાજાએ કહ્યું કે આ બાઈએ ક્યારે યજ્ઞ કર્યો છે તો વળી પુણ્ય આપશે? બાઈએ કહ્યું કે હું રોજ યજ્ઞ કરું છું એમ કહી તેણે હાથમાં પાણી લઈ અને પુણ્ય તે છોકરાને આપ્યું કે તરત જ છોકરો સારો થઈ ગયો. રાજાએ આ અજાયબી જોઈ અને બાઈને પૂછ્યું કે યજ્ઞ ક્યારે અને કેમ કરો છો? બાઈએ કહ્યું કે એક સાધુએ કહ્યું હતું કે પુરુષોત્તમ મહિનામાં રોજ ગાયની પૂજા કરી પ્રદક્ષિણા કરીએ તો અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, તેથી હું રોજ એવી રીતે કરું છું. આ સાંભળી છેલ્લા 3 દિવસ બાકી રહ્યા હતા. તેમાં રાજાએ પણ વ્રત કર્યું અને તે બાઈને ઘણું જ દ્રવ્ય આપ્યું અને પછી બાઈ રાજી થઈ અને તે બાઈએ ધૂમધામથી પુરુષોત્તમ માસના વ્રતનું ઉદ્યાપન કર્યું. પુરુષોત્તમ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.